શું માત્ર એક દિશા તમારા જીવનની દિશા બદલી શકે? શું તમે જાણો છો કે આપણા પૂર્વજો હજારો વર્ષ પહેલા કોઈ પણ આધુનિક ટેકનોલોજી વગર પણ માત્ર દિશાઓના જ્ઞાનને આધારે ભવ્ય મંદિરો, નગરો અને મહેલોનું નિર્માણ કરતા હતા? શું કારણ છે કે જે આજે પણ મકાન બનાવતી વખતે પૂર્વ, ઉત્તર, ઈશાન કે નૈઋત્યની દિશાની ચર્ચાઓ થાય છે? શું દિશાઓ માત્ર વાસ્તુશાસ્ત્રનો વિષય છે કે પછી તેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે? આજે આપણે દિશાઓનું વૈજ્ઞાનિક, આધ્યાત્મિક અને વ્યવહારિક રીતે સમજવા પ્રયત્ન કરીશું. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. નમસ્કાર મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયામાં. આ ચેનલ દ્વારા અમે બાંધકામ, આયોજન, વાસ્તુશાસ્ત્રની ડિઝાઇન, પ્લાનિંગ અને બાંધકામ ક્ષેત્રના લગતી ઉપયોગી માહિતીઓ આપ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આજનો વિષય છે દિશાઓ, જીવન અને નિર્માણનું આધારસ્તંભ. દિશાઓ એ માત્ર ભૂગોળનો વિષય નથી, પરંતુ પ્રકૃતિ, વિજ્ઞાન અને આધ્યાત્મિકતા તેમજ માનવ જીવન સાથે સીધો સંબંધ ધરાવતી વ્યવસ્થા છે. પ્રાચીન સમયથી માનવજાત દિશાઓના જ્ઞાનનો ઉપયોગ કરીને પોતાના જીવનને વધુ સુવ્યવસ્થિત અને પ્રગતિશીલ બનાવી રહ્યો છે. તો ચાલો સૌથી પહેલા જાણીએ કે દિશાઓ એ શું છે. દિશા એટલે કોઈ સ્થાન કે ગતિનો ચોક્કસ માર્ગ દર્શાવતી વ્યવસ્થા. આપણે જ્યાં ઊભા હોઈએ ત્યાંથી કોઈ પણ વસ્તુ કે સ્થાન કઈ બાજુ આવેલું છે તેની ઓળખ દિશા દ્વારા થાય છે. દિશાઓ માત્ર રસ્તો બતાવવા માટે જ નહીં, પરંતુ જીવનના અનેક ક્ષેત્રોમાં માર્ગદર્શન આપવાનું કાર્ય કરે છે. હવે આપણે જાણીશું મુખ્ય દિશાઓ કઈ અને તેનું મહત્વ શું. તો મુખ્ય 4 દિશાઓ છે. પહેલી, પૂર્વ દિશા. પૂર્વ દિશામાં સૂર્યોદય થાય છે. આ દિશા પ્રકાશ, જ્ઞાનની નવી શરૂઆત અને પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે. સવારે મળતો સૂર્યપ્રકાશ આરોગ્ય માટે લાભકારક માનવામાં આવે છે. બીજી દિશા છે પશ્ચિમ દિશા. પશ્ચિમ દિશામાં સૂર્યાસ્ત થાય છે. આ દિશા સ્થિરતા, પરિણામ અને પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે. ત્યાર પછી આવે છે ઉત્તર દિશા. ઉત્તર દિશા પૃથ્વીના ચુંબકીય ઉત્તર ધ્રુવની તરફની દિશા છે. વાસ્તુશાસ્ત્રમાં આ દિશા ધન, વેપાર અને તકો સાથે જોડાયેલી માનવામાં આવે છે. હવે છે દક્ષિણ દિશા. આ દિશા સ્થિરતા, ગંભીરતા અને આરામ સાથે સંબંધિત માનવામાં આવે છે. આ હતી મુખ્ય 4 દિશાઓ. હવે પછી આવે છે 4 ખૂણાની દિશાઓ. તો જાણીએ 4 ખૂણાની દિશાઓ કઈ છે. તો મુખ્ય દિશાઓની વચ્ચે 4 દિશાઓ આવેલી છે જે ખૂણાકીય દિશાઓ કહેવામાં આવે છે. જેમાં પહેલો છે ઈશાન, એટલે કે ઉત્તર અને પૂર્વ દિશાની વચ્ચે ઈશાન ખૂણો આવેલો હોય છે, જેનું જ્ઞાન, આધ્યાત્મિકતા અને જળ તત્વ સાથે સંબંધિત માનવામાં આવે છે. અગ્નિ. દક્ષિણ અને પૂર્વ તરફ બંનેની વચ્ચે આવેલ ખૂણો અગ્નિ ખૂણો માનવામાં આવે છે, જે અગ્નિ તત્વનું સ્થાન બતાવે છે. નૈઋત્ય. દક્ષિણ અને પશ્ચિમ વચ્ચેના ખૂણાની નૈઋત્ય કહેવામાં આવે છે, જે સ્થિરતા અને સુરક્ષાનું સ્થાન બતાવે છે. ત્યાર પછી આવે છે ઉત્તર અને પશ્ચિમ વચ્ચે વાયવ્ય, ગતિ, પરિવર્તન અને સંચારનું સ્થાન બતાડવામાં આવે છે. હવે બાકી વધ્યા આકાશ અને પાતાળ. ભારતીય પરંપરા મુજબ ઉપરની દિશાને આકાશ અને નીચેની દિશાને પાતાળ તરીકે ઓળખવામાં આવે છે. આ રીતે કુલ 10 દિશાઓ બને છે. વેદો અને પુરાણોમાં દિશાનું શું મહત્વ હતું? ભારતીય સંસ્કૃતિમાં દિશાઓને વિશેષ મહત્વ આપવામાં આવેલું છે. વેદો, ઉપનિષદો અને પુરાણોમાં નગર આયોજન, મંદિર નિર્માણ, મહેલો, કિલ્લાઓ અને રહેણાંક મકાનોના નિર્માણમાં દિશાઓનો ઉલ્લેખ જોવા મળે છે. દેવ શિલ્પી ભગવાન વિશ્વકર્માને બાંધકામ અને સ્થાપત્યના આદિ નિર્માતા માનવામાં આવે છે. પ્રાચીન ભારતીય સ્થાપત્ય વિશ્વમાં આજે પણ એક અજોડ ઉદાહરણ માનવામાં
આવે છે. બાંધકામ ક્ષેત્રમાં દિશાઓનું શું મહત્વ છે, ચાલો જાણીએ. હવે વાત કરીએ આપણા ચેનલના મુખ્ય વિષયની. બાંધકામ ક્ષેત્રમાં દિશાઓનું ખૂબ જ મહત્વ છે. યોગ્ય દિશા મુજબનું આયોજન મકાનને વધુ આરામદાયક, ઉર્જાદાયક, કાર્યક્ષમ અને સ્વાસ્થ્યપ્રદ બનાવી શકે છે. કુદરતી પ્રકાશ. પૂર્વ અને ઉત્તર તરફથી આવતો પ્રકાશ સામાન્ય રીતે વધુ અનુકૂળ માનવામાં આવે છે. યોગ્ય પ્રકાશથી વીજળીનો ખર્ચ પણ બચે છે. ત્યાર પછી છે વેન્ટિલેશન. સ્થાનિક પવનની દિશા અનુસાર બારીઓ અને વેન્ટિલેશનની ગોઠવણી કરવાથી ઘરમાં તાજી હવાનો પ્રવાહ જળવાઈ રહે છે, જે સ્વાસ્થ્ય માટે સારો રહે છે. ત્યાર પછી છે તાપમાન નિયંત્રણ. યોગ્ય દિશામાં આયોજન કરવાથી ઉનાળામાં ગરમી અને શિયાળામાં ઠંડીનું પ્રમાણ નિયંત્રિત કરવામાં મદદ મળે છે. ઉર્જાની બચત. સૂર્યપ્રકાશ અને કુદરતી હવાનો ઉપયોગ થવાથી વીજળી અને ઉર્જાનો ખર્ચ પણ બચે છે. હવે જાણીશું વાસ્તુશાસ્ત્રમાં દિશાઓનું શું મહત્વ છે. તો ભારતીય વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેક દિશામાં વિશિષ્ટ પ્રકારની ઉર્જા રહેલી છે. પ્રથમ ઈશાન ખૂણો જોઈએ તો પૂજા રૂમ, ધ્યાનખંડ અને પાણીના સ્ત્રોત માટે ઉત્તમ ગણવામાં આવે છે. અગ્નિ ખૂણો રસોડા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે, જ્યારે નૈઋત્ય ખૂણો માસ્ટર બેડરૂમ અને ભારે વજનદાર વસ્તુઓ માટે અનુકૂળ માનવામાં આવે છે. અને ત્યારબાદ વાયવ્ય ખૂણો, જે મહેમાનો માટે અને સંગ્રહ કરવા માટે ઉપયોગી માનવામાં આવે છે. વાસ્તુના કેટલાક મૂળભૂત નિયમો જાણીએ તો ઈશાન ખૂણો સ્વચ્છ અને ખુલ્લો રાખવો જોઈએ. નૈઋત્ય ભાગ ભારે રાખવો જોઈએ. મુખ્ય પ્રવેશ દ્વાર પૂર્વ અને ઉત્તર તરફ રાખવો જોઈએ. બ્રહ્મસ્થાન ખુલ્લું રાખવું જોઈએ. શું વાસ્તુ પાછળ પણ વિજ્ઞાન છે? આ એક રસપ્રદ પ્રશ્ન છે. ઘણા વાસ્તુ નિયમો પાછળ વૈજ્ઞાનિક કારણો પણ જોડાયેલા જોવા મળે છે. સૂર્યપ્રકાશ, હવાની અવરજવર, તાપમાનનું નિયંત્રણ, ભેજ અને આરોગ્ય જેવા મુદ્દા સાથે ઘણા નિયમો સંકળાયેલા છે. તેથી જ આજના સમાજમાં વાસ્તુ અને આધુનિક આર્કિટેક્ટ બંને સંતુલિત અભિગમ વધુ યોગ્ય ગણાય છે. ધર્મ અને આધ્યાત્મિક ક્ષેત્રમાં દિશાઓનું શું મહત્વ છે? તો ભારતીય પરંપરામાં દિશાઓનું વિશેષ મહત્વ રહેલું છે. પૂર્વ દિશામાં મુખ રાખીને પ્રાર્થના કરવાની પરંપરા છે. ઘણા મંદિરો પૂર્વાભિમુખ બનાવવામાં આવેલા છે. યજ્ઞ, હવન અને અન્ય ધાર્મિક વિધિઓમાં પણ દિશાઓનો ઉલ્લેખ થાય છે. હવે જાણીશું કૃષિ ક્ષેત્રમાં દિશાઓનું શું મહત્વ છે. તો ખેતીમાં સૂર્યપ્રકાશ અને પવનની દિશાનું વિશેષ મહત્વ છે. પાકનું આયોજન, વૃક્ષારોપણ, સિંચાઈની વ્યવસ્થા બધું દિશા આધારિત વધુ અસરકારક બની શકે. હવે જાણીશું પરિવહન ક્ષેત્રમાં દિશાઓનું મહત્વ. રસ્તા, રેલવે, હવાઈ માર્ગ અને દરિયાઈ માર્ગના આયોજનમાં દિશાઓ મૂળભૂત આધાર છે. જીપીએસ, નેવિગેશન સિસ્ટમ પણ દિશાઓ આધારિત હોય છે. તો હવે જાણીએ દૈનિક જીવનમાં દિશાઓનું શું મહત્વ છે. તો અજાણી જગ્યાએ માર્ગ શોધવા માટે, પ્રવાસ દરમિયાન ગંતવ્ય સુધી પહોંચવા માટે, આપત્તિ સમયે સુરક્ષા માર્ગ પસંદ કરવા માટે, ટ્રેકિંગ અને સાહસિક પ્રવૃત્તિઓમાં માર્ગદર્શન મેળવવા માટે, આ તમામ માટે દિશાનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે. હવે મિત્રો જાણીએ કે પ્રાચીન સમયમાં દિશા કેવી રીતે જાણી શકતા. તો આધુનિક ઉપકરણો પહેલા લોકો કુદરતમાંથી દિશા ઓળખતા હતા, જેમ કે સૂર્ય દ્વારા, ધ્રુવના તારા દ્વારા, લાકડીના પડછાયા દ્વારા, પક્ષીઓ અને પવનની દિશા દ્વારા અને નક્ષત્રો દ્વારા દિશાઓનું જ્ઞાન મેળવતા હતા. હવે આધુનિક જમાનામાં દિશા દર્શાવતા ઉપકરણો આવેલ છે, જેની માહિતી લઈએ તો હોકાયંત્ર એ એક ચુંબકી સોય ધરાવતું યંત્ર છે, જે સોય ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે. જીપીએસ સેટેલાઇટની મદદથી ચોક્કસ સ્થાન અને દિશા બતાવે છે. ગાયરોસ્કોપ વિમાનો અને જહાજોમાં તેનો ઉપયોગ દિશા સૂચક તરીકે થાય છે. સેક્સ્ટાન તારાઓ અને સૂર્યને આધારે સ્થાન નક્કી કરવા માટેનું ઉપકરણ છે. સ્માર્ટફોન કંપાસ આજે દરેક સ્માર્ટફોનમાં કંપાસ
ઉપલબ્ધ છે. આપણે આટલી બધી ચર્ચાઓ કર્યા પછી થશે કે દિશાઓનું મહત્વ શા માટે છે. દિશાઓનું મહત્વ યોગ્ય માર્ગદર્શન મળે, સમય અને સંસાધનોની બચત થાય, બાંધકામ વધુ કાર્યક્ષમ બને, સુરક્ષા વધે, પ્રકૃતિ સાથે સુમેળ જળવાય, જીવન વધુ વ્યવસ્થિત બને. આ બધા કારણોસર દિશાઓનું મહત્વ રહેલું છે. ત્યાર સુધીની ચર્ચા બાદ આપણે દરેક પાસાઓ જાણ્યા. હવે આપણે એ તારણ પર આવ્યા કે દિશાઓ માત્ર 4 બાજુઓના નામ નથી, પરંતુ તે પ્રકૃતિ, વિજ્ઞાન, સ્થાપત્ય, કૃષિ, ધર્મ, પરિવહન અને આપણા જીવનને સાથે જોડાયેલું એક મહત્વપૂર્ણ જ્ઞાન છે. જો આપણે દિશાઓને યોગ્ય રીતે સમજીએ અને તેનો વ્યવહારિક ઉપયોગ કરીએ તો જીવન વધુ સુવ્યવસ્થિત અને સુરક્ષિત સફળ બની શકે છે. આધુનિક વિજ્ઞાન અને પ્રાચીન વાસ્તુશાસ્ત્ર વચ્ચેનો સંતુલિત અભિગમ જ ભવિષ્યમાં શ્રેષ્ઠ બાંધકામ અને શ્રેષ્ઠ જીવનશૈલીની ચાવી બની શકે છે. હવે તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે શું તમે તમારા ઘરને, કાર્યસ્થળને બાંધકામના વાસ્તુશાસ્ત્ર નિયમોને વધુ મહત્વ આપો છો કે પછી આધુનિક આર્કિટેક્ચર ડિઝાઇનને? તમારો અભિપ્રાય મારા માટે ખૂબ મહત્વનો છે. મિત્રો, જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવી જ એક નવી માહિતીસભર વિડીયોમાં. ધન્યવાદ. જય હિન્દ.